मित्रों, गुजरात से कुछ मेहमान हमारे कैंपस की मुलाकात के लिए आए हैं और ये देखो, गुजरात की रंगत आपको अलग ही दिखेगी। देखो कितने खुश लोग हैं, आहा क्या बात। तो हम बात करते हैं इन मेहमानों से। नमस्ते। नमस्ते। आपको हमारा कैंपस कैसा लगा? बहुत સારા છે। તમે ગુજરાતીમાં બોલો। હા, બહુ સારું છે રાધાકૃષ્ણભાઈ તમારું ફાર્મ। અચ્છા, શું જોયું તમે કેમ્પસમાં? ઘઉં, સંતરાને મોસંબીની ખેતી અને શેરડી ખૂબ સારી છે તમારી। હાઈટ અમારે આટલી સૌરાષ્ટ્રમાં હાઈટ નથી થતી અચ્છા। શેરડીની હાઈટ। 17 થી 18 ફૂટ વધે છે અહીંયા। હા, 18 ફૂટની શેરડી જોઈએ। હા, તમને કેવું લાગ્યું અહીંયા? અમને સારું જ લાગ્યું। હા, રાતે ઊંઘ આવી બરાબર? હા, બહુ સરસ। ધીરુભાઈ? હા, મને ખૂબ સારું લાગ્યું। હા, લીંબુ 3-4 જાતના લીંબુ જોયા, એટલે બહુ સારું કેમ્પસ છે, ફાર્મ બહુ સારું છે। બીજી વાર આવજો। હા, આ બાજુ આવવાનું થાય એટલે આવીએ। શું જોયું તમે? નમસ્તે। નમસ્તે। આ બધું તમારું ફાર્મ જોયું, અચ્છા, બહુ સારું લાગ્યું। ઓકે। કંઈ શીખવા મળ્યું? અમને શીખવા મળ્યું એટલે બાગાયત ખેતી વધારે સારી રહેશે। ઓકે ઓકે। કેમ છો? સારું છે। ઓકે। વિરમભાઈ, હા, કેવું લાગ્યું? બહુ સારું લાગ્યું। અમે એક નવી ખેતી જોઈ। તમે ગુલાબની નવી ખેતી અમે જોઈ ને, એ ફૂલ તમે 1 મહિનો સુધી ટકે એ વાત નવી સાંભળી। એવું અમે અહીં જાણવા મળ્યું। અમને પહેલી વાર જાણવા મળ્યું। પહેલી વાર મળ્યું। અને નાથી એક લીંબુડી જોઈ। લીંબુડીમાં હાવ નાનો ફળ હોય, છોડ હોય તો પુષ્કળ ફળ આવે, એવું અમે નવું જોયું। નાથી આ આખું બાગાયત જોયું, બહુ સારું લાગ્યું। એવું અમને લાગ્યું। કે બીજી વાર ક્યારે આવશો? અરે બીજી વાર અમે એવું લાગે ને તો આવશું, આ બાજુ આવશું ત્યારે આવશું। બીજું એ સારું લાગ્યું કે તમે બધું રીતસરનું સમજાવો છો, લોકોને સમજાઈ જાય છે, એ મોટી વાત તમારી છે। બહુ સરસ, બહુ સરસ। તો જય શ્રી કૃષ્ણ।